અમદાવાદમાં પ્રી મોન્સૂન તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કોર્પોરેટરો અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે વિધાનસભા ઝોન સ્તરની બેઠક યોજાઈ હતી અને જેમાં તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં ખરી કાટ કેનાલ દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને ડ્રેનેજ લાઇન કેવી રીતે કાર્ય કરે તે અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી અને સાથે જ પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવા સૂચનો આપવામાં આવ્યા હતા। હવે પૂર્વ વિસ્તારમાં અગાઉ પાણી ભરવાની સમસ્યાનું નિરાકરણ આ વખતે કેવી રીતે લખવામાં આવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવે છે, જ્યારે તંત્ર દ્વારા જરૂરી આયોજન અને તૈયારીઓ અંગેની માહિતી લેવામાં આવી હતી। કારીકટનું કામ પૂર્ણ થયું છે તો એની અંદર કેવી રીતે પાણી જશે, ડ્રેનેજની સમસ્યાઓ જ્યાં જ્યાં ગઈ વખતે પાણી ભરાયા હતા એમાંના પાણીનો નિકાલની શું વ્યવસ્થા કરી, જે રીતે પાણીની લાઈનો અને વરસાદી પાણીની લાઈન જે જુદી જુદી કરી છે, કોઈ જગ્યાએ 3 કિલોમીટર કરી છે, કોઈ જગ્યાએ 7 કિલોમીટર સુધીની લાઈનો નાખી છે, એ લાઈનોની કઈ રીતે એમાં પાણી જશે, કયા પમ્પિંગ સ્ટેશનથી જશે કે એના ગ્રેવિટીથી જશે, એ પણ ચર્ચા થઈ અને દરેકની એમને સંતોષકારક જવાબ મળ્યો છે અને આવનાર દિવસમાં આ પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણ પૂરી થાય અને ઝડપથી થાય એવાની વાત થઈ।